આજે આપણે બનાવીશું ચિકન વિંગ્સ. બરાબર, એકદમ ફ્રેશ મેરિનેટ કરી દીધી છે. દહીં, હલ્દી, નમક. આની સાથે આપણે સૂકા મસાલામાં લાલ મરચાં, લવિંગ, મરી, તેજપત્તા, જાવિત્રી, ફૂલ, દાલચીની અને એક લીંબુ. પાવડરમાં પટની મરચું લીધેલું છે, ધાણા પાવડર, હળદર અને મીઠું. ડુંગળી એકદમ ઝીણી સમારેલી છે. આની અંદર છે ધાણા છે, ગ્રેવી છે ટામેટાની, મરચાંની પેસ્ટ છે, આદુ લસણની પેસ્ટ છે અને દહીં છે. અને આપણે છેલ્લે આપણે બાદશાહનો મસાલો અંદર યુઝ કરીશું. આપણે એકદમ સ્પેશિયલ એનું વાસણ છે. એમાં તેલ ઉમેરીશું. સૌ પહેલા 2 ચમચા. એમાં આપણે ડુંગળી સાંતળવા એ કરીશું. 3 ડુંગળીની આ પેસ્ટ છે, ઝીણી ઝીણી સમારી. લાલ થાય ત્યાં સુધી એને સાંતળીશું આપણે. થોડીક ડુંગળી થાય એટલે આપણે આખા મસાલા નાખી દઈશું, એટલે જોડે જોડે એ પણ થઈ જાય. મરી છે, તેજપત્તા, જાવિત્રી, ફૂલ, દાલચીની અને લવિંગ. એનો પણ સ્વાદ અંદર ભળી જશે. આપણે આ મસાલા નાખી દઈશું અંદર. પાવડર બધા, મરચું છે, ધાણા પાવડર છે, આપણે લસણ આદુની પેસ્ટ, મરચાંની પેસ્ટ, થોડુંક એને થવા દઈશું મસાલા. થઈ ગઈ છે. આપણે એમાં હવે ટામેટાની ગ્રેવી અને દહીં બેવું એડ કરી દઈશું. દહીં નાખતી વખતે ગેસ થોડો ધીમો કરી દેવાનો છે. પછી આપણે એને એ કરીશું. તેલ છૂટું ના થાય ત્યાં સુધી આપણે એને થવા દઈશું. સરસ ડુંગળી ને બધું મસાલા ને બધું શેકાઈ ગયું છે. હવે આપણે એમાં ચિકન ઉમેરીશું. એક રસ કરી લઈશું.
જરૂરિયાત મુજબ પાણી રેડીશું. હવે જોઈ લઈએ. થઈ ગયું છે. હવે એને આપણે સજાવી દઈએ. હવે એમાં આપણે દાણા નાખીએ. પાસ્તા મસાલો નાખીએ.